પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વિજ્ઞાપન પત્ર, બરાબર. લાસ્ટ એન્ડ શોર્ટેડ ભાષામાં આપણે વિજ્ઞાપન પત્ર એટલે એવું સમજ્યા હતા કે વિજ્ઞાપન પત્ર એટલે એવું એક કંપનીનો એક લીગલ દસ્તાવેજ, આપણે શું કીધો તો એને દસ્તાવેજ કીધો તો. હવે ભાઈ દસ્તાવેજ તમને એમ થાય કે સાહેબ એ તો એક પ્રકારની જાહેરાત છે ને. કંપની જ્યારે શેર બહાર પાડતી હોય તો એ શું બહાર પાડે? વિજ્ઞાપન પત્ર બહાર પાડે ને. તો એક પ્રકારની શું છે? જાહેરાત છે. પણ એ જાહેરાત કેવો દસ્તાવેજ છે? લીગલ દસ્તાવેજ છે, બરોબર. કાનૂની દસ્તાવેજ છે જે કંપની ત્રાહિત પક્ષકાર એટલે લોકો એની સાથે કરે છે કે ભાઈ અમે આવી રીતે અમારી આ કંપનીની આટલી બધી પોઝિશન છે, અમારા મેનેજિંગ ડાયરેક્ટર આ, અમારો નફો આ, ખોટ આ, અમારા 5 વર્ષનું એટલું રોકાણ, અમારા કંપનીમાં એ મેનેજિંગ ડિરેક્ટર છે, આ સેક્રેટરી છે, આ સંચાલક મંડળો છે, એના બધાના નામ સરનામા જે આપણે બધું જોઈ ગયા તો એ બધું શું હોય? લખેલું હોય છે. સમજાય કે ન સમજાય? બરાબર. તો એવી રીતે વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગે કાનૂની જોગવાઈઓ હું તમને લોકોને એક વેબસાઇટ કહું ને, વેબસાઇટ સર્ચ કરજો. SEBI, સેબી, બરાબર. આજે વેબસાઇટ સર્ચ કરવાની SEBI. તમારે શું લખવાનું ખબર છે? હા, પણ એ અત્યારે પોસિબલ નથી, વાઈફાઈ નેટવર્ક અહીંયા નથી આવતું, બરાબર. પણ નથી સ્પીડ નથી આવતી ભાઈ, એવી છે, બરાબર. સેબીની તમે વેબસાઇટમાં જાઓ ને, અથવા તો ખાલી આટલું લખવાનું તમારે, બરાબર. આ ચેપ્ટરનું નામ શું છે? વિજ્ઞાપન પત્ર છે ને, બરાબર. વિજ્ઞાપન પત્ર ઇંગ્લિશમાં શું કીધું? બરાબર. તો સેબી પ્રોસ્પેક્ટ એવું તમે લખો ને એટલે તમને ડાયરેક્ટ લિંક મળશે, પહેલી જ લિંક આવશે ગૂગલમાં, બરાબર. એ ગૂગલની લિંક પર ક્લિક કરો ને, જેટલી કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડેલા છે ને એ બધી કંપનીના વિજ્ઞાપન પત્ર તમને મળી જશે. તમે જેને ક્લિક કરીને જોવું હોય જોઈ શકો. એ વિજ્ઞાપન પત્ર નાના ન હોય, 4 થી 5 પાનાના, કેટલા પાનાના હોય? 500 કે 500 વધારે પાનાના હોય, કારણ કે એમાંની કંપનીની શું હોય? એકો એક વિગત લખેલી હોય. સમજાય કે ન સમજાય? એટલે એ વિજ્ઞાપન પત્ર જે છે એ જરૂરી છે. અત્યારે તમને એમ થાય કે સર વિજ્ઞાપન પત્ર તો ગ્રો એપ્લિકેશનમાં આવી જશે. ગ્રો એપ્લિકેશનમાં કોઈ પણ વસ્તુ કે શેર કે બોન્ડ કે ડિબેન્ચર તમારે પરચેસ કરવા હોય ને તો એની નીચે એક પીડીએફ લખેલું હોય. શું લખેલું હોય? પીડીએફ લખેલું. એ પીડીએફ પર તમે ક્લિક કરો ને એટલે આ વિજ્ઞાપન પત્ર આખું ખુલે. સમજાય કે ન સમજાય? એટલે હવે છાપામાં કેમ જાહેરાત દેવાની જરૂર નથી, અથવા તો ઘણા દે છે, બરાબર. ઓનલાઈન આવી રીતે ગ્રો એપ્લિકેશનમાં તમને એ બધી પીડીએફ જે છે એ મળી જાય છે, બરાબર. જેની પાસે ગ્રો એપ્લિકેશન હોય એને ખ્યાલ હશે, બરાબર. બાકીના લોકો જો પોતાના ભાઈ પાસે, મોટા ભાઈ બહેન પાસે જો ગ્રો એપ્લિકેશન હોય તો જસ્ટ ચેક કરી લેવાનું. સમજાય કે ન સમજાય? ચાલો. વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગે કંપની ધારાની જોગવાઈ. હવે એમાં કંપની શું કહે છે? કંપની ધારાએ શું કીધું વિજ્ઞાપન પત્ર બહાર પાડવા હોય તો? પહેલી વાત કે નોંધણી અંગેની બધી જ જરૂરિયાતોનું પાલન કરવામાં ન આવે તો કંપની રજિસ્ટ્રાર વિજ્ઞાપન પત્રની નોંધણી કરશે નહીં. સમજાય કે ન સમજાય? કે ભાઈ વિજ્ઞાપન પત્રમાં આગળ આપણે ચોખ્ખું લખેલું છે, બરાબર, કે વિજ્ઞાપન પત્રમાં કઈ કઈ બાબતો હોવી જોઈએ? તો આ 13, 14, 15, 16, 17, 18 ને 19, આ 19 બાબતોનો ઉલ્લેખ થયેલો હોવો જોઈએ. જો એમાંથી એકે બાબતનો ઉલ્લેખ થયેલો ન હોય એટલે એ બધી જરૂરિયાતની માહિતી છે 19 બાબતો કીધી છે, મીન્સ કે 19 બાબતો આપણી માટે કેવી છે? જરૂરી છે, અગત્યની છે. જો એ બાબત જ ન લખ્યું હોય તો કંપની રજિસ્ટર એક્સેપ્ટ કરે નહીં. હું તમને એમ કહું, તમે લોકો જ્યારે પત્ર લખતા હો, બરાબર, તો તમને ખ્યાલ છે, મને ખ્યાલ છે કે ઘણા ટીચર એક્સેપ્ટ કરી લે છે, ઘણા નથી કરતા. કે પત્ર લખો ને ત્યારે એની ચારે બાજુ શું કરી નાખવાની? બોર્ડર કરી નાખવાની, લાઈન કરી નાખવાની. સમજાય કે ન સમજાય? ઘણા શિક્ષકો ચલાવી લે છે, પણ ઘણા શિક્ષકો શું કહે છે? આ પત્ર ચેક થાય નહીં. શું લેવા? કારણ કે એની શું છે? જરૂરિયાત. તમને કહી દીધું તું કે પત્ર લખો ત્યારે કમ્પલસરી જે છે એ બોક્સ બનાવવાનું, અંડરલાઈન કરવાની, બરાબર.
10માં તમે કઈ રીતે પેપર લખતા હતા આઈ ડોન્ટ નો, પણ હવે તમે 11માં અને 12માં જે છે તમને સ્કૂલમાંથી કહેતા હશે હવે પત્ર કે કોઈ પણ વસ્તુ તમે લખો, પત્ર જવા દો, તમે કોઈ પણ સવાલ જવાબ લખો તો સવાલ જવાબ હવે કેમાં લખવાના? મુદ્દા પાડીને લખવાના. એટલે એક મેઇન મુદ્દો ઈ લખવાનો, એને હાઇલાઇટ કરવાની ને એની પછી એના સબ પોઈન્ટ્સ તમારે લખવાના. આવી રીતે લખવાના. એક વાર ફકરામાં જવા દેવાનું નહીં. 10મા ધોરણમાં જે હાલતું ફકરામાં તમે સવાલ જવાબ લખી નાખતા ને તો એ હાલે, પણ હવે 11-12માં હાલે નહીં. તમારા લોકોની હું ટેસ્ટ લઉં અને SPCC નો પેપર હું લઉં અને એમાં તમે લોકોએ ફકરામાં જવા દીધું હોય તો હું ચેક કરું? ન કરું. ઇવન 12મા ધોરણનો હું કોઈ પેપર લેતો ને એમાં ફકરામાં લખેલું હોય ને તો હું ડાયરેક્ટ ચોકડી જ મારું, સાચું લખ્યું હોય ખોટું લખ્યું હોય, શું લેવા? કારણ કે હવે 12મા ધોરણમાં આવ્યા તો હવે 12મા ધોરણની જરૂરિયાત શું છે? પોઈન્ટ વાઇઝ લખવાનું. અત્યારે તમે હજી આ 5 માર્કના સવાલ તમારે 2 કે 3 પેજના થતા હોય, બરાબર? તમે કોલેજમાં જશો ને 18 માર્કનો એક સવાલ આવશે. કેટલા માર્ક્સનો? 18 માર્કનો એક સવાલ. એ 18 માર્કનો સવાલ તમે કેમ લખશો? ફકરામાં લખશો? તો અત્યારથી શીખેલા હોય, અત્યારથી આદત હોય ત્યારે તમને ફાયદો થાય ને એમ. તો મુદ્દાસર લખવાનું. એવી જ રીતે વિજ્ઞાપન પત્રમાં તે જે બાબતો આ 19 બાબત કીધી છે જો એ બાબતનો ઉલ્લેખ ન હોય તો કંપની રજિસ્ટ્રાર વિજ્ઞાપન પત્રની નોંધણી કરીએ નહીં. મીન્સ કે તમે એ બહાર પાડી શકો નહીં, બહાર પાડીને નાણાં એકઠા કરી શકો નહીં. એટલે બધી પ્રોસેસ શેર પાડવાની બંધ થઈ. શું લેવા? કારણ કે કંપની રજિસ્ટ્રારે એ વિજ્ઞાપન પત્રને આગળ મોકલું જ નથી, પરવાનગી આપી નથી. તમે લોકોએ બહુ સરસ મજાનું પ્લાન કર્યું હોય કે પ્રવાસમાં જવું છે આમ તેમ, બરાબર? પ્રવાસમાં આ જગ્યાએ જવું છે, તમે લોકોએ બધાએ મળીને વાતચીત કરી, અબ્બાસ સર, બરાબર? કે અબ્બાસ સર આલ્ફા એકેડેમીમાંથી આપણે બધા ક્યાં જવું છે? પ્રવાસમાં જવું છે. તમે બધાએ તો નક્કી કરી નાખ્યું કયા કપડાં લઈને જવાનું, ક્યાં લઈ ન જવાનું, ફેસ ક્રીમ લેવી કે આ ક્રીમ લેવી તે ક્રીમ લેવી, બધું તમે નક્કી કરી નાખ્યું. અબ્બાસ સરે કીધું કે પ્રવાસ આપણે કરશું નહીં. તો બધી પ્રક્રિયા તો ધરી લઈ ગઈ ને. હવે એ કપડા નવા લીધા કે એ ફેસ ક્રીમ આ બધું લીધું, કઈ કામનું ખરું નહીં. સમજાય કે ન સમજાય? એવી જ રીતે છે, કંપની એમ થયું હોય કે આપણે શેર પાડીને પૈસા એકઠા કરશું, પણ એની માટે તો મેઇન વિજ્ઞાપન પત્ર છે. વિજ્ઞાપન પત્ર નથી નોંધાયું તો પૈસા કેમ ભેગા કરશું? ભેગા નથી થયા તો કામ કેમ કરશું? સમજાય કે ન સમજાય? બરાબર? એક ઈ બાબત કીધી છે. વિજ્ઞાપન પત્રમાં જે તારીખ લખવામાં આવશે તે જ વિજ્ઞાપન પત્રની પ્રકાશિત થયાની તારીખ ગણાશે. ધી મોસ્ટ આઈએમપી 11મા ધોરણના MCQ માટે તે, 12મા ધોરણના MCQ માટે તે. બરાબર? માની લ્યો વિજ્ઞાપન પત્રમાં જે તારીખ લખવામાં આવે, તમે લોકોએ આજે વિજ્ઞાપન પત્ર લખ્યું ને તમને ખ્યાલ છે કે ભાઈ હજી આપણે એને કંપની રજિસ્ટર પાસેથી ક્લિયર કરાવશું ને એ બધું કરશું તો મહિનો 1.5 મહિનાનો સમય વ્યો જશે. એટલે એક કામ કરીએ, આપણે વિજ્ઞાપન પત્ર ક્યારે બહાર પાડવું? તો 2 મહિના પછી બહાર પાડશું. કેટલા મહિના પછી? 2 મહિના પછી. એટલે આજે થઈ નવેમ્બર કેટલી? 22 ને? 22 નવેમ્બર 2025 થઈ છે. આજે તમે જ્યારે વિજ્ઞાપન પત્ર લખવા બેઠા, તૈયાર કરવા બેઠા, ત્યારે તમને એમ વિચાર લીધું કે આ ક્લિયર થતા ને બધા થતા લગભગ 2 મહિનાનો સમય વ્યો જશે. તો તમે તમારા મનમાં વિજ્ઞાપન પત્ર બહાર પાડવાની તારીખ કઈ રાખશો 2 મહિના પછીની? એટલે ડિસેમ્બરે ની, જાન્યુઆરીની. ડાયરેક્ટ ક્યારે બહાર પાડશો તમે? ફેબ્રુઆરીમાં બહાર પાડશો ને? તો તમારે વિજ્ઞાપન પત્ર જ્યારે તમે બનાવતો ત્યારે તારીખ કઈ રાખવાની? ફેબ્રુઆરી 2026. સમજાય કે ના સમજાય? તમારે આજની તારીખ 22 નવેમ્બર 2026 નાખવાની નહીં. તમારે તમે એવું વિચાર્યું છે કે 2 મહિના પછી કે 6 મહિના પછી કે 3 મહિના પછી, એ લોકો જે રીતે કંપની ડિસાઈડ કરે એ રીતે. તો તમારે વિજ્ઞાપન પત્રમાં એ જ તારીખ નાખવાની, કારણ કે કંપની રજિસ્ટ્રાર ને સેબી એવું સમજશે કે વિજ્ઞાપન પત્રમાં જે તારીખ એ લોકોએ લખી છે એ જ તારીખ વિજ્ઞાપન પત્રની પ્રકાશિત થવાની તારીખ ગણાશે. એટલે આગળ જતા કોઈ લીગલ પછડામાં તમે ફસાવો ને ત્યારે આ બહુ અગત્યનો બાબત થઈ આવે. શું? ખાલી તારીખ તમને લાગે કે તારીખ તો ઊંધી ચીટી લખી નાખીએ, મહિનો આગળ પાછળ કરી નાખીએ, શું ફેર પડે? પણ જ્યારે લીગલી તમારી પર કોઈ એક્શન લીધો હોય ને ત્યારે તમારી માટે આ પ્રૂફ બની ગઈ, સાચા ખોટાનું. સમજાય કે ના સમજાય? બરાબર? એટલે ધ્યાન રાખવાનું. એટલે આ તમને આવી રીતે પૂછે કે વિજ્ઞાપન પત્રની પ્રકાશિત થયાની તારીખ કઈ ગણાશે? તો કંપનીની નોંધણીની તારીખ, કંપનીની નોંધણી તારીખ ગણાશે. બરાબર? સંચાલક મંડળની નોંધણીની તારીખ, આવેદન પત્ર ક્યારે દીધું એની નોંધણીની તારીખ, કે વિજ્ઞાપન પત્રમાં જે તારીખ નોંધી છે એ તારીખ.
વિજ્ઞાપન પત્રમાં જે તારીખ નોંધી છે એ તારીખ. આવી રીતે MCQ માં શોર્ટ કરીને પૂછીએ કે 11 માં 12 માં બે માટે IMP લખીને રાખજો. રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરતા પહેલા કંપની વતી કોઈ પણ વ્યક્તિ વિજ્ઞાપન બહાર પાડી શકે નહીં. હજી તમે વિજ્ઞાપન પત્ર આપ્યું છે, હું તમને એમ કહું કે તમે લોકોએ પ્રવાસ માટેનું હજી અબ્બાસ સરને કીધું છે, અબ્બાસ સરે એમ કીધું કે મને 2-3 દિવસ વિચારવાનો ટાઈમ આપો પછી જવાબ આપું. તો એ 2-3 દિવસ લગી તમે કાંઈ કરી શકો નહીં. 2-3 દિવસમાં તમે બસ બુક કરાવીને પ્રવાસમાં નીકળી શકો નહીં. બહાર પાડી શકાય? ન પાડી શકાય. હું તમને એમ કહું, અબ્બાસ સરે એમ કીધું કે મને 3 દિવસનો ટાઈમ આપો. તમે લોકો 3 દિવસની અંદર જ તે બસમાં બેન પ્રવાસમાં નીકળી ગયા, તો એ અબ્બાસ સરની જવાબદારી ગણાય? તે તમારી વ્યક્તિગત જવાબદારી ગણાય ને, બરાબર ને? અબ્બાસ સરને કોઈ નહીં પડે, પકડે કોને? તમને લોકો. સેમ એવી રીતે કે હજી તમે વિજ્ઞાપન પત્ર કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવા આપ્યું છે કે ભાઈ તમે આની નોંધણી કરી નાખો, એ પહેલા તમે બહાર પાડી શકાય નહીં. કંપનીનો કોઈ પણ વ્યક્તિ વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકે નહીં. રજિસ્ટર થઈ જાય, બરાબર? કંપની રજિસ્ટર એમ કે હા ભાઈ આ વિજ્ઞાપન પત્ર હવે અમે રજીસ્ટર કરી નાખ્યું છે, હવે તમે તમારે બહાર પાડી શકો, તો બહાર પડાય, એની પહેલા બહાર પડાય નહીં. વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ દરેક વ્યક્તિએ રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવતા પહેલા સહી કરવી જરૂરી છે. એ ડોક્યુમેન્ટમાં શું કરવાની? સિગ્નેચર. એમાં CEO, COO, CMO, ખબર છે ને શું કહેવાય એના ફૂલ ફોર્મ? CO એટલે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, COO એટલે ચીફ ઓપરેશનલ ઓફિસર, CMO એટલે ચીફ માર્કેટિંગ ઓફિસર. માર્કેટિંગ માટે અલગ વિભાગ રાખ્યો હોય. સમજાય કે ન સમજાય? બરાબર. તો એ બધાય શું કરવાની? સિગ્નેચર કરવાની. વિજ્ઞાપન પત્રમાં જણાવેલ કોઈ માહિતી અંગે જો રજિસ્ટ્રારને જરૂર જણાય તો તે અંગે વિગતો દર્શાવતું માહિતી પત્રક રજિસ્ટ્રારને આપવું પડે. હવે રજિસ્ટ્રાર શું કરે? તમે જે વિજ્ઞાપન પત્ર આપ્યું ને, મીન્સ કે તમે અબ્બાસ સરને એમ કીધું કે અમારે પ્રવાસમાં જવું, તો અબ્બાસ સર તમારી પ્રવાસની આખી જે માંગણી છે એને જોશે. એમાં કઈ બાબત યોગ્ય છે, કઈ બાબત યોગ્ય નથી. પછી અબ્બાસ સરને એમ લાગે ને કે ભાઈ આ એક બાબત ન સમજાતી કે તમારે જવું છે દિલ્હી પ્રવાસમાં, પણ તમે બસ કરો છો ને તમે પૈસા પ્રવાસની ફી રાખી છે 2000 રૂપિયા. 2000 રૂપિયામાં દિલ્હી કેમ જવાય? સમજાય કે ન સમજાય? તો એક પ્રશ્ન ક્રિએટ થયો ને, તો અબ્બાસ સરે તમને કીધું ને કે ભાઈ મને આ સમજાવો તો જરાક, આ 2000 માં કેમ તમે પોસાશે આ તમને બધું રહેવા ખાવાનું પીવાનું? તો તમે ખુલ્લા આપશો ને કે સાહેબ આમની આવી રીતે ખર્ચા કરશું, આમ કરશું, તેમ કરશું, બસ વાળા આટલા પૈસા લેશે, આમ થશે, તેમ થશે, એના કારણે 2000 માં બધું વાઇન્ડ અપ થઈ જશે. તમે સમજાવ્યું અબ્બાસ સરને આ બાબત? સેમ એવી રીતે જો કંપની રજિસ્ટ્રારને એવું લાગે કે આ વિજ્ઞાપન પત્રમાં જે માહિતી છે યોગ્ય છે નહીં, અથવા તો એ માહિતી થોડી ખટકે છે અથવા તો ખૂટતી હોય એવું લાગે, તો એ કંપનીને કહીએ કે કંપનીએ એને શું આપવો પડે? ખુલાસો આપવો પડે, અથવા તો માહિતી આપવી પડે કે સાહેબ અમે જે આ બાબત લખી છે એનો પુરાવો આ છે, આ બાબતને અનુસરીને અમે બાબત લખી. દાખલા તરીકે કંપનીએ એમ કીધું કે અમારો આ વર્ષનો નફો, નાણાકીય વર્ષ એટલે 2025-26, આ વર્ષનો નાણાકીય વર્ષનો નફો અમારો 100 કરોડ વધવાની સંભાવના અમને લાગે છે. તો કંપની રજિસ્ટ્રાર એવું જોવે, બરાબર? તો કંપની રજિસ્ટ્રાર કંપની પાસે પુરાવા માંગે કે ભાઈ તમે કઈ રીતે કહી શકો કે તમારો 100 કરોડ આ વખતે નફો થશે? તો એ એના છેલ્લા 5 વર્ષના કે 4 વર્ષના રજૂ કરશે ને પાકા સરવૈયા, બેલેન્સ શીટ. એમાં દેખાડશે કે સર આવી રીતે જો સતત નફો કરે એટલે અમે એસ્ટિમેટ કરીએ છીએ કે આ વર્ષે 100 કરોડ નફો થવાનો છે. તો આવા પુરાવા સહિત રજૂ કરવા પડે, જો માંગે તોની વાત. ચલો, લેખિત સંમતિ સામેલ હોવી જોઈએ કે હા ભાઈ અમે લોકો જે છે આ શેર બહાર પાડવા માટે સંમતિ આપીએ છીએ, બરોબર? એમાં કંપનીના સંચાલક મંડળ આવે, બરાબર, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આવે, એ બધા આવે. વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ નિષ્ણાત વ્યક્તિનું નિવેદન અને તેની કંપનીમાં કોઈ હિત નથી તે મુજબનું લખાણ લેવું પડે. મારા વિજ્ઞાપન પત્રને સારું બનાવવા માટે મેં શું કર્યું કહું? વધારે પ્રભાવશાળી બનાવવા માટે હું પહેલી વાર IPO બહાર પાડું છું. કોઈએ મારી કંપનીનું નામ જોયું નથી, સાંભળ્યું નથી, બરાબર, પણ મારે પહેલી વાર IPO બહાર પાડવો છે. તો હું શું કરું કે જે નિષ્ણાંત વ્યક્તિ હોય ને, ઇકોનોમિસ્ટમાં કે અકાઉન્ટન્ટમાં, એમાં જે નિષ્ણાંત વ્યક્તિ હોય ને એનો એક રિવ્યુ આપું. રિવ્યુ એને લખી દીધો હોય ને કે ભાઈ આ કંપનીનું મેં બેલેન્સ શીટ જોઈ છે, આ કંપનીની કામગીરી મેં જોઈ છે, ને એની આધારે હું કહી શકું કે આ કંપનીમાં પૈસા રોકવા તમારી માટે કેવા છે? સેફ છે. એવું નિષ્ણાંત શું આપે?
લિખિતમાં સંમતિ આપે અથવા તો પોતાનો પ્રતિભાવ રજૂ કરે, રિવ્યુ આપે. સમજાય કે ન સમજાય? ઇવન રેફરન્સ આવે, ખ્યાલ હોય રેફરન્સ ખબર પડે ને? દાખલા તરીકે તમે કોઈ નોકરીમાં ગયા, તમે કોઈક જગ્યાએ જોબ લેવા માટે ગયા અને જોબ લેવા માટે ગયા અને તમને ત્યાંથી એમ કીધું કે ભાઈ રેફરન્સ તમે કોનો આપશો, તો ત્યાં તમે માથું મૂકો કે ભાઈ રેફરન્સ એટલે શું? રેફરન્સ નો મિનિંગ એવો થાય કે આની પહેલા જ્યાં તમે કામ કર્યું હોય ત્યાંનો કોઈ વ્યક્તિ તમારી બાબતે સામેવાળાને પ્રતિભાવ આપે. તમે મારી પાસે કામ કરતા હતા, તમે 1 વર્ષ મારે ત્યાં જોબ કરી, હવે તમે બીજે જોબ માટે જાઓ છો ને ત્યાં તમે મારો રેફરન્સ આપ્યો કે પેલા અમે ભાઈ જે છે કરણ સર ની ત્યાં કામમાં જતા હતા, બરાબર? કામ નો કહેવાય, સોરી, બહુ એમ લાગે કડિયા કામે જતા હતા એમ લાગે, જોબમાં જતા હતા, બરાબર? અમે કરણ સર ને ત્યાં જોબ કરતા હતા, તો સામેવાળાને મારો રેફરન્સ આવ્યો કે ભાઈ આને મારે ફોન કરીને પૂછ્યું છે કે આ લોકો કેમ કામ કરે છે. સમજાય કે ન સમજાય? તો એ રેફરન્સ અગત્યનું. તો એવી રીતે જો કોઈ વ્યક્તિ, નિષ્ણાંત વ્યક્તિ એવી રીતે રેફરન્સ આપે ત્યારે એને લખિતમાં કેવું જોઈએ કે એનું કંપનીમાં કોઈ પણ પ્રકારનું હિત છે નહીં. દાખલા તરીકે જે નિષ્ણાંતને મેં લેખિત રિવ્યુ આપવાનું કીધું એ મારી કંપનીમાં ભાગીદાર છે, તો એનો નફો, એનું હિત છુપાયેલું રહ્યું ને મારી કંપનીમાં. મીન્સ કે જો લોકો મારો આઈપીઓ ખરીદશે તો ઓબ્વિયસ વાત છે એને ફાયદો થવાનો જ છે, તો એનું હિત જોડાયેલું છે એવું હોવું જોઈએ નહીં. જો નિષ્ણાંત વ્યક્તિની તમે સલાહ લ્યો છો, એવું કરો છો, તો નિષ્ણાંત વ્યક્તિનું કોઈ પણ પ્રકારનું હિત એમાં રહેલું છે નહીં એવો લેખિતમાં પુરાવો આપવો પડે. છાપેલી નકલ રજિસ્ટ્રારને આપવાની. વિજ્ઞાપન પત્રની નોંધણી બાદ 90 દિવસમાં બહાર પાડવું જોઈએ. 90 દિવસ પછી બહાર પાડવામાં આવે તો કાયદેસર ગણાશે નહીં, બરાબર? 90 દિવસ એટલે કેટલા દિવસ છે? 3 મહિના. કંપની રજિસ્ટ્રારે 1 ડિસેમ્બર 2025 આપણું વિજ્ઞાપન પત્રને મંજૂરી આપી દીધી. ક્યારે? 1 ડિસેમ્બર 2026 આપણા વિજ્ઞાપન પત્રને શું આપી? મંજૂરી આપી દીધી, બરાબર? તો ડિસેમ્બર આખો, જાન્યુઆરી આખો અને ફેબ્રુઆરી આખો, આ 3 મહિનાની અંદર તમારે વિજ્ઞાપન પત્ર બહાર પાડીને નાણાં જે ભેગા કરવાના છે ભેગા કરી લેવાના. તમે માર્ચમાં બહાર પાડવા જાઓ તો એ કાયદેસર ગણાય નહીં. ઇવન તમારા જે શેર તમે મેળવવા માંગો છો ને એ લીગલી પ્યોર ગણાય નહીં, એ ઇનલીગલ ગણાય. કારણ કે તમે વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા અને 90 દિવસમાં, 90 દિવસ પછી તમે જે છે એ શેર બહાર, વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું. આ રીતે એમસીક્યુ માટે આઈએમપી રાખજો, બરાબર? કે વિજ્ઞાપન પત્ર મંજૂર થયાના કેટલા દિવસ પછી બહાર પાડી દેવું જોઈએ? તો 90 દિવસની અંદર બહાર પાડી દેવું જોઈએ. 3 મહિના નો લગતા હો મારા ભાઈ ને બહેનો, 3 મહિના નો લગતા. હવે ઘરનું કામ નથી આ. હવે જ્યારે આપણે કંપનીને એમાં જોઈએ ને ત્યારે મહિના કે એમનો શબ્દ આવે, એમાં દિવસો ને એમ જ શબ્દો આવે, બરાબર? 15 દિવસ ને એમ લખેલું હોય, ખ્યાલ હોય. એમનો કે અડધો મહિનો, અડધા મહિનાની અંદર જાહેર કરી દેવાનું, એમ નો લખે, એમ લખે ન લખે, ધ્યાન રાખવાનું થોડું. વિજ્ઞાપન પત્રની નોંધણી કરાવતા પહેલા કંપની રજિસ્ટ્રાર પાસે કંપની ધારાની જોગવાઈનું પાલન થયું છે, સિક્યોરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટનું પાલન થયું છે, કોઈ નિયમનો ભંગ થયો નથી એવું નિવેદન કરવું પડે, બરાબર? જ્યારે વિજ્ઞાપન પત્ર આપતા હોય ત્યારે છેલ્લે એક લખાણ લખેલું હોવું જોઈએ કે આખે આખું જે અમે વિજ્ઞાપન પત્ર બનાવ્યું છે એમાં કંપની ધારો, સિક્યોરિટી એક્ટ, કોઈ પણ એક્ટની અમે ઉલ્લંઘન કર્યું નથી, બધું નિયમો અનુસાર જ અમે આખું વિજ્ઞાપન પત્ર બનાવ્યું છે એવું લિખિતમાં લખેલું હોવું જોઈએ. કંપનીની જામીનદારી ખરીદવા લઘુ વિજ્ઞાપન પત્ર જોડ્યા વગર અરજી પત્રક આપી શકાતું નથી. જો આ પહેલા થતું, અહીંયા ધ્યાન આપજો. પેલા ગ્રો એપ્લિકેશન હતી? નહોતી. એન્જલ વન હતું? નહોતું. શેર ખાન હતું? નહોતું. તો શેર કઈ રીતે લોકો ખરીદતા? તો શેર દલાલ હોય, બરાબર? એ દલાલ પાસે આપણે જવાનું હોય, એ દલાલને આપણે એમ કહેવાનું હોય કે ભાઈ અમને આ કંપનીના શેર ખરીદવા છે. તો ઈ શેર ખરીદવા માટે એ દલાલ તમને શું આપે? કેંગ્યુ શું આપે? એનું અરજી પત્રક, મીન્સ કે ફોર્મ આપે. ઈ ફોર્મમાં તમારે બધી વિગતો લખવાની. ઈ ફોર્મ તમારે કોને જમા કરાવવાનું? એ દલાલને જમા કરાવવાનું, બરાબર? ઈ કંપની અને તમારી વચ્ચે મીડિયેટરનું કામ કરે. પછી તમારી જે અરજી છે એ કોને આપે? કંપનીને આપે, અને કંપની મુજબ શેર શું કરે? તમને અલોટ કરે. હવે જ્યારે તમે આવી રીતે લેખિતમાં જ્યારે અરજી કરતા હો ને
ત્યારે જે વિજ્ઞાપન પત્ર છે ને એને લઘુ વિજ્ઞાપન પત્ર એ લોકો બહાર પાડે, એટલે શોર્ટમાં 500 પાનાનું નહીં, એક શોર્ટ ફોર્મમાં તે લઘુ વિજ્ઞાપન પત્ર બહાર પાડતા હોય. એ વિજ્ઞાપન પત્ર સાથે શું કરવાનું, જોડવાનું, પછી તમારે અરજી પત્રક દેવાનું થતું. અત્યારે એવું થાય છે? અત્યારે નથી થતું. અત્યારે શું થાય છે ખબર છે? જો પોસિબલ હોય ને તો દેખાડું. આમાં એમ કીધું છે કે શેરની અરજી કરો. અગેન શું કરવાની તમારે? શેરની અરજી કરો ત્યારે લઘુ વિજ્ઞાપન પત્ર સાથે જોડવાનું. સમજાય કે બિડાણ આપણે કહીએ ને, ત્યારે લઘુ વિજ્ઞાપન પત્રનું બિડાણ તમારે જોડવાનું. ઈ મુજબ એની સિવાય તમારા શેરની અરજી મંજૂર થાય નહીં. બરાબર? એક દાખલા તરીકે જ લઈએ, ઉભા રહ્યો. જો ભાઈ કોઈ ચોરી ન કરતા હો. માન લ્યો આ સુદીપ ફાર્મા કરીને છે, એનો આઈપીઓ અત્યારે બહાર પડ્યું છે. આ ગ્રો એપ્લિકેશન છે, દેખાતું. સુદીપ ફાર્મા કરીને વ્યક્તિ છે, ઓલા વ્યક્તિ કંપની છે, સોરી, પણ એ કૃત્રિમ વ્યક્તિત્વ જ છે ને, ખોટું નથી બોલ્યો. ખોટું કોણ બોલે? સુદીપ ફાર્મા કરીને કંપની છે, એને શું પોતાનો બહાર પાડ્યો છે? આઈપીઓ બહાર પાડ્યો. આઈપીઓ ની છેલ્લી તારીખ છે 25 નવેમ્બર. આઈપીઓ ભરવાની છેલ્લી તારીખ શું છે? 25. આઈપીઓ છે મીન્સ કે આ કંપની પોતાના પહેલી વાર શેર બહાર પાડે છે. કેટલી વાર? પહેલી વાર શેર બહાર પાડે તો આઈપીઓ કહેવાય ને. બરાબર? હવે આની પર મેં અપ્લાય પર ક્લિક કર્યું. બરાબર? તો એમાં જો શેરની પ્રાઇસ ને એ બધું આવી જાય કે તમારે કેટલા શેર લખવાના છે. આ લોકોએ એવું કીધેલું છે કે તમારે ઓછામાં ઓછા કેટલા શેર લેવાના? 25 શેર તો લેવા જ પડશે. અને ઈ એક શેરની ભાવ છે 503 રૂપિયા, એટલે 25 શેર નો અમાઉન્ટ થયો 14,825 રૂપિયા. સમજાય કે ન સમજાય? આઈપીઓ તમારે કેટલાનો ભરવાનો? 14,825 રૂપિયા. પછી હું જો અહીંયા કન્ટિન્યુ આપું તો યુપીઆઈ આઈડી ને એવું બધું માંગે, મારે દેવું નથી. બરાબર? હવે અહીંયા એક વસ્તુ હું તમને દેખાડું. ઉભા રહેજો. કેપિલરી ટેકનોલોજી કરીને આઈપીઓ એને પેલા બહાર પાડ્યો હતો. આ કંપની છે કેપિલરી ટેકનોલોજી કરીને, દેખાય? બરાબર? એને પોતાનો આઈપીઓ બહાર પાડ્યો હતો. જો એમાં લખેલું છે કે એ આઈપીઓ બહાર પાડ્યો હતો ત્યારે એનો શું ભાવ હતો, અત્યારે એ ભાવ અત્યારે જે છે -5 રૂપિયામાં હાલે છે એ શેર. બરાબર? અને અહીંયા જો તમે જો જોઈ શકાતું હોય તો અહીંયા લખેલું છે આઈપીઓ ડોક્યુમેન્ટ. દેખાય છે? અહીંયા લીલા કલરનું લખેલું છે આઈપીઓ ડોક્યુમેન્ટ. દેખાય છે? આઈપીઓ ડોક્યુમેન્ટ લીલા કલરમાં લખેલું છે. દેખાય કે નથી દેખાતું? બસ બસ ઢળી ન જતા. બરાબર? એ આઈપીઓ ડોક્યુમેન્ટ મીન્સ કે શું છે આપણું? આવું છે વિજ્ઞાપન પત્ર. આની પર મેં જયારે ક્લિક કરું એટલે આખે આખી શું ખુલશે? એની વિજ્ઞાપન પત્ર આખું એનું ખુલશે. ખુલી જાય એની મેળે. બરાબર? નેટ પ્રોબ્લેમ. આખે આખું એનું વિજ્ઞાપન પત્ર ખુલી જાય એટલે આખે આખું તમે વિજ્ઞાપન પત્ર એનું શું કરી શકો? ત્યાં ચેક કરી શકો. બરાબર? નેટ પ્રોબ્લેમ છે એટલે નહીં દેખાતું હોય તો અહીંયા એમ કીધું ને શું જોડવું પડે તમારે? લઘુ વિજ્ઞાપન પત્ર જોડવું પડે. પણ અહીંયા લઘુ વિજ્ઞાપન પત્ર ઓલરેડી જોડેલું દેખાય છે, જેને આપણે કહીએ છીએ પીડીએફ આઈપીઓ ડોક્યુમેન્ટ. સમજાય કે ના સમજાય? બરાબર? કોઈ શેર મારા નામે પરચેસ ન કરતા હો. હમણાં ફિઝિક્સ વાળાએ પોતાનો આઈપીઓ બહાર પાડ્યો, ખ્યાલ હોય? બરાબર? હા, 36 રૂપિયા પ્લસ હાલે છે અત્યારે. હમણાં થોડાક ટાઈમ પછી મીશો નો શેર બહાર પડશે. મીશો નો આઈપીઓ બહાર પાડવાનો છે. મીશો કંપની નામ છે ને. મીશો નો આઈપીઓ બહાર પડવાનો છે. પછી એમાં લિસ્ટેડ છે એસબીઆઈ ઇન્સ્યોરન્સ નો આઈપીઓ બહાર પડવાનો છે. પણ એની હજી તારીખ ને એ બધું નક્કી નથી, પણ બહાર પડવાનો છે એ નક્કી છે. બરાબર ને? પડી ગયો, પૂરી થઈ ગયું બધું. સમજાય કે ના સમજાય? બરાબર? સમજો એ વાત. એટલે લઘુ વિજ્ઞાપન પત્ર એટલે આવી રીતે ડોક્યુમેન્ટ. સમજાય કે ના સમજાય? બરાબર ભાઈ? રેડી? ચાલો. વિજ્ઞાપન પત્ર માં ગેરરજૂઆત અંગેની જવાબદારી. ભાઈ તમે વિજ્ઞાપન પત્રમાં માની લો કે આ આપણે જે કંપની જોઈ એને વિજ્ઞાપન પત્રમાં માહિતી કેવી લખી છે? ખોટી લખી છે. ન્યાય એમ લખ્યું કે નફો બહુ કરે છે. આ તો મેં તમને થોડુંક જ દેખાડ્યું. બરાબર? તમે થોડુંક જરાક જોવો ને તો એમાં ગ્રાફ સ્વરૂપે તમને દેખાડે કે કંપનીનો નફો કેટલો, ખોટ કેટલી. બરાબર? કંપનીનું રેવન્યુ કેટલું છે એ બધું તમને ડિટેલમાં દેખાડે. આમ તમે જોવા જાવ ને તો તમારે આ વિજ્ઞાપન પત્રની ન્યા જરૂર નથી પડતી. કેમાં? ગ્રો એપ્લિકેશનમાં ને એમાં. કારણ કે એમાં કંપનીનો બધો ડેટા ત્યાં લખેલો જ હોય, જેના કારણે તમે નિર્ણય લઈ શકો. સમજાય કે ના સમજાય?
બરાબર. પણ જો કોઈ વિજ્ઞાપન પત્રમાં ખોટી માહિતી રજૂ કરે, કેવી માહિતી રજૂ કરે? ખોટી માહિતી રજૂ કરે તો જવાબદાર કોણ? તો સમજો. વિજ્ઞાપન પત્ર જાહેર જનતાને કંપનીમાં શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપતો અગત્યનો દસ્તાવેજ છે. તમારે શેર ખરીદવા છે તો એની માટે તમારે શેર આપીને પૈસા જોતા છે તો વિજ્ઞાપન પત્ર કેવો દસ્તાવેજ? અગત્યનો દસ્તાવેજ. કારણ કે પબ્લિક વિજ્ઞાપન પત્ર જોઈને તે તમારા શેર પરચેસ કરશે, આમને આમ પરચેસ કરશે નહીં. સમજાય એટલું? બરોબર. જો આમાં રજૂઆત કેવી હોય? ગેરરજૂઆત હોય, કપટયુક્ત હોય, અતિશયોક્તિ ભર્યા નિવેદનો કરવામાં આવે, એટલે મોટે મોટી ફેંકવામાં આવે. અતિશયોક્તિ ભર્યા એટલે ખોટી ખોટી ફેંકવામાં આવે એમ. અમારે તો આમ અમે એવું વિચારીએ છીએ કે છેલ્લા હવે એક વર્ષમાં અમે ઓલ ઓવર વર્લ્ડમાં અમારી એક બ્રાન્ચ છે, એમ એક બ્રાન્ચ એક વર્ષમાં ન થાય. સમજાય કે ન સમજાય? એટલે અતિશયોક્તિ ભર્યા કરવાના નહીં. તમે પેપરમાં અતિશયોક્તિ ભર્યા લખું છું, લખો છો કે નથી લખતા? સવાલ કાંઈક હોય ને આટલું ભવિષ્યનું લખી નાખે ને, કારણ કે 5 લખી આવડે છે 1 માર્કનું સવાલ છે, 5 માર્કનો ખેંચોત ખરી. પેલા પ્રસ્તાવના લખશે. પ્રસ્તાવના તો પેલા એક પેજ સમજાવશે કે પ્રસ્તાવના શું લેવા. પ્રસ્તાવના શરૂ નથી થયો, હજી પ્રસ્તાવના હાલે છે કે પ્રસ્તાવના શું લેવા, પ્રસ્તાવના તરીકે લખવાની. ઈ તો આ ક્વેશ્ચન. પછી એની પ્રસ્તાવના આવશે, મેઇન પ્રસ્તાવના. ઈ કઈ રીતે આવશે તો તમને ખબર છે, મને ખબર છે. પછી વ્યાખ્યા આવશે. વ્યાખ્યા એવી હશે, બરાબર, જે મોટા મોટા અર્થશાસ્ત્રી જોઈને રોવા મળે ને, બરાબર. અર્થશાસ્ત્રી બિચારા વ્યાખ્યા જોવે ને તો અત્યારે પાછા મરી જાય, જીવતા હોય ને તો, કે ભાઈ આવો સમય જોવા માટે અમે અર્થશાસ્ત્રી બન્યા ન. એવી વ્યાખ્યાઓ લખે. પછી એના પોઈન્ટ સમજાય, એની લાક્ષણિકતાઓ સમજાય. લાક્ષણિકતા આવે 10 20 મેં કીધું 5 માર્કનો ક્વેશ્ચન કરો ખરી એમ. એટલે એવું અતિશયોક્તિ ભર્યું લખવાનું નહીં. જો આ આદત તમને અત્યારથી રહે ને, માની લો તમે કંપનીના હેડ બનાવ્યા, કોઈ અતિશયોક્તિ ભર્યું તમને લાંબુ લાંબુ લખતા આવડે, તમે વિજ્ઞાપન પત્રમાં લાંબુ લાંબુ લખી નાખ્યું અને પડ્યું ખોટું, તો તમારી પર કેસ થાય. એટલે ધ્યાન રાખવાનું, બધી આદતો તરત છૂટે નહીં, એટલે ધ્યાન રાખવાનું. હવે ગેરરજૂઆત એટલે શું ભાઈ? તો જો પેલું, વિજ્ઞાપન પત્રમાં વિગતોના સંદર્ભમાં જે નિવેદન કરવામાં આવ્યું તે ગેરમાર્ગે દોરવામાં હોય. મીન્સ કે ઉપર જે આપણે નિવેદન જોયું હતું ને, કે સ્પેશિયાલિસ્ટ કોઈ વ્યક્તિ હોય એને શું લખીને આપવાનું, લેખિતમાં નિવેદન આપો, એ નિવેદન ખોટું હોય, બરાબર, અથવા તો જે કે આપણે માહિતી આપી છે એ ખોટી હોય એમ. વાંચનારને ગેરમાર્ગે દોરવાના આશયથી વિજ્ઞાપન પત્રમાં જરૂરી વિગતો આપવામાં આવી હોય નહીં. કંપનીએ છેલ્લા 5 વર્ષમાં ખોટ કરી છે, બરાબર, એ દર્શાવી હોય નહીં. કે ભાઈ છેલ્લા 4 વર્ષથી નફો કરીએ પણ લાસ્ટ યર જે છે એ ખોટ ગઈ છે. પણ ઓબ્વિયસ વાત છે, કોઈ પણ વ્યક્તિ ખોટ જોવે એટલે રોકાણ કરતા 2 વાર વિચારે. તો પૈસા નો આવે, શેર નો કોઈ ખરીદે. એના માટે શું કરે કે ભાઈ વિજ્ઞાપન પત્રમાં બધું ખોટું ખોટું લખી નાખે, જરૂરી વિગત લખે નહીં. વિજ્ઞાપન પત્રમાં દ્વિઅર્થી શબ્દનો ઉપયોગ કરી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હોય, બરાબર. શબ્દનો મિનિંગ કંઈક થતો હોય ને અર્થ, મિનિંગ ને અર્થ બે હરખું થયું. આ લોકોએ લખ્યું હોય કંઈક બીજા માટે ને ગ્રાહકોએ લીધો હોય એને બીજા અર્થમાં. હું તમને એમ કહું, આજના દિવસના અમારા વિશેષ મહેમાન છો, આનો મિનિંગ એવો થાય. પણ આમાં એક ભૂલ છે. દેખાય ભૂલ? કેની ભૂલ છે? હા, આ શું છે? આ દિન એટલે શું થાય? ગરીબ થાય. આ દિન એટલે શું થાય? ગરીબ થાય. એટલે દિન આમ લખાય. આનો મિનિંગ શું થયો? ખોટો મિનિંગ, કે આજના દિવસના અમારા ગરીબ છે. આજના અમારા ગરીબ વિશેષ છો તમે. આજ માહિતી ગેરમાર્ગે દોરાઈ ગઈ. જેને ન ખબર હોય એને એમ થાય કે ઓહો મને માન આપ્યો, મને દિન વિશેષ કીધો. પણ કયો દિન કીધો એ તો જો. આ તો ગુજરાતીમાં છે, ઇંગ્લિશમાં બહુ વાંધા પડે. સમજાય કે ના સમજાય? એટલે ધ્યાન રાખવાનું. બે ડબલ મિનિંગ હોય એવા વર્ડ લખવાના નહીં. જો આવી રીતે હોય, જો માની લો કે તમે આવી રીતે લખ્યું તો તમારી 2 ટાઈપની જવાબદારી ઉપર. તમારી ખિલાફ બેનો છેલ્લી વાર કહીશું,
35 મિનિટના લેક્ચરમાં મેં ઘણી વાર જોયું, પણ મેં જતું કર્યું. હવે નહીં કહું. હવે બહાર કાઢી મૂકું. જો ઉપરની 3 તમે જોઈને એમાં મે બી એવું થઈ કે તમે ખોટી માહિતી પ્રોવાઈડ કરી, તો ઓબ્વિયસ વાત છે ખોટું પ્રોવાઈડ કરો, કાંઈ ખોટું કરો તો તમને સજા તો મળે ને, કેસ તો થાય ને તમારી પર. તો તમારી પર 2 ટાઈપના કેસ થવાની જવાબદારી છે. એક કયા કેસ થાય? એક દીવાની અને બીજા કયા થાય? ફોજદારી. આ એક ક્રિમિનલ હોય, આ કયા કેસ હોય? ફોજદારી એટલે ક્રિમિનલ ચાર્જીસ. હવે કઈ રીતે આવે ધ્યાન રાખજો. 12મા ધોરણમાં આવે છે એટલે કહું છું. 12મા ધોરણમાં બેઠો હોય એટલે ધ્યાન રાખજો. જો કોઈ વ્યક્તિએ કંપનીએ બહાર પાડેલા વિજ્ઞાપન પત્રથી ગેરમાર્ગે દોરવાઈને કંપનીમાં કોઈ પણ પ્રકારનું રોકાણ કરેલ હોય અને તેના પરિણામે તેને નુકસાન કે ખોટ જાય, તો કંપની સામે નુકસાન વળતર માટે દીવાની કાર્યવાહી કરી શકે છે અને કંપનીએ તેને ભરપાઈ કરવા બંધાયેલા છે તેને દીવાની જવાબદારી કહેવામાં આવે છે. બરોબર? સમજાય કે ન સમજાય? કંપનીએ ખોટું એવું લખ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી નફો કરે છે. શું કરી લખ્યું એને? શું કરે છે? નફો કરે છે. પણ કંપની શું કરતી હતી? ખોટ કરતી હતી. આપણે નફો જોઈને કંપનીમાં પૈસા શું કરી નાખ્યા? રોકી નાખ્યા. હવે 3 વર્ષથી ખોટ કરતી હોય તો આ વર્ષે ખોટ કરે તો આપણા પૈસા તો ડૂબી ગયા ને. વિજ્ઞાપન પત્રમાં તો એમ લખ્યું હતું નફો કરે છે, પણ આ તો ખોટ કરતી હતી. પછી આપણને ખ્યાલ આવે. પણ જો આવી રીતે કરેલું હોય, આવું તમે રોકાણ કરેલું હોય ને એના પરિણામે તમને શું થાય? નુકસાન જાય કે ખોટ જાય, તો ભાઈ સામે વાળો વ્યક્તિ કંપનીના નામે કેસ કરી શકે કે આ કંપનીએ ખોટી માહિતી રજૂ કરી હતી ને મેં ખોટી માહિતીના આધારે કંપનીમાં પૈસા રોક્યા અને પૈસા રોક્યા, તમને અત્યારે ખોટ થઈ છે. તો જે મને ખોટ થઈ એની સામે કંપની મને મારું ભરપાઈ કરે, પૈસા આપે, વળતર આપે, અને કંપની તેને ભરપાઈ કરવા બંધાયેલી છે. કંપની એમ ન કહે કે ભાઈ નહીં પૈસા મળે, જા જે થતું હોય કરી લે, એમ કહી શકે નહીં. જો ભૂલ કરી છે બરાબર, તો એને પૈસા વળતર આપવું પડે. તેને દીવાની જવાબદારી કહેવાય. આમ વિજ્ઞાપન પત્રમાં ગેરરજૂઆત દોરવાઈને કરેલ રોકાણમાં જો આર્થિક નુકસાન થાય તો વ્યક્તિને થયેલ ખોટની ભરપાઈ કરવા જવાબદાર બને છે. બરાબર? કોણ કોણ જવાબદાર બને? પૈસા કોણ આપશે? તો વિજ્ઞાપન પત્ર જ્યારે બહાર પાડ્યું હતું ત્યારે ઈ કંપનીમાં જે સંચાલક હોય, ઈ સંચાલક મંડળ જે હોય ને, ઈ ટાઈમમાં જે સંચાલકો હતા ઈ સંચાલકો જવાબદાર બને. બીજું કોણ બને? કે વિજ્ઞાપન પત્રમાં નામ મૂકવા માટે સંમતિ આપી હોય તે સંચાલક. ઓબ્વિયસ વાત છે, એટલે સંચાલકો જ આવે. સંચાલકો એમાં શું કરવી પડે? પોતાની સિગ્નેચર કરવી પડે, પોતાનું નામ લખવું પડે. તો એ સંચાલકો જવાબદાર ગણાય. સેકન્ડ કોણ જવાબદાર ગણાય? કંપનીના સ્થાપકો. શેર હોલ્ડર નો આવે આમાં. કંપની જેણે જ્યારે શેર બહાર પાડ્યા હજી નહોતા, જ્યારે કંપની ફર્સ્ટ ટાઈમ ઇસ્ટાબ્લિશ કરી હતી, એ કંપનીના સ્થાપકો. વિજ્ઞાપન પત્ર બહાર પાડવા માટે કંપનીએ જેને અધિકૃત કરેલું હોય તે અધિકારી. આમાં સેક્રેટરી આવી શકે, બરોબર ને? આમાં કંપની સેક્રેટરી આવી શકે ને. ઘણીવાર એવું હોય બરોબર કે સ્પેશિયલી શેર બહાર પાડવા માટે કોઈ વ્યક્તિને બોલાયો. શેર બહાર પાડવાની સંપૂર્ણ પ્રક્રિયા માટે જે નિષ્ણાત વ્યક્તિ હોય એને હાયર કર્યો હોય કે ભાઈ તમે અમારી કંપનીના શેર બહાર પાડવાની બધી પ્રોસેસ તમારે સંભાળવાની છે, કારણ કે તમને ઘણો બધો અનુભવ છે. સમજાય કે ન સમજાય? તો જો એવી કોઈ વ્યક્તિને હાયર કરેલી હોય બરાબર, તો એ અધિકારી તે જવાબદાર બને છે. મોસ્ટ ઓફ કંપનીમાં સેક્રેટરી જ હોય છે, પણ ઘણીવાર આવી રીતે અધિકૃત વ્યક્તિને હાયર કરેલે છે. વિજ્ઞાપન પત્રમાં જેનો ઉલ્લેખ નિષ્ણાત તરીકે અભિપ્રાય કરવામાં આવ્યો હોય તે વ્યક્તિ જોઈએ, એટલે ધ્યાન રાખવાનું, ગમે એને પોતાનો અભિપ્રાય દેવાનો નહીં. જો આમાં તમે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તમારો અભિપ્રાય આપ્યો તો ને એમ થયું કે ભાઈ કંપનીએ આઈપીઓ બહાર પાડ્યો ને તમે એમાં નિષ્ણાંત તરીકે તમારો અભિપ્રાય આપ્યો તો ને પછી ખબર પડી કે કંપનીએ ખોટી માહિતી રજૂ કરીને પૈસા શેર બહાર પાડ્યા હતા. જો તમને આવી ભાન પડે, આવી ખબર પડે, તો તમારી ખિલાફે તે કેસ થવાની શક્યતા થાય, કારણ કે તમે નિષ્ણાંત તરીકે સહી કરી હતી, તમે નિવેદન આપ્યું હતું.
હવે નિષ્ણાંત કોને કહેવાય? જેને બધી માહિતી એસેસ કરી હોય ને પછી લખેલું હોય એને કહેવાય. તો કંપનીમાં કેસ થયો તો જજ તમને ચોખ્ખું પૂછે, શું પૂછે કે ભાઈ નિષ્ણાંત તરીકે તમે સહી કરી તો તમને ભાન નથી પડતી કે આમાં બધી ખોટી માહિતી છે, તમે હું નિષ્ણાંત તરીકે સહી કરી? સમજાય કે ન સમજાય? એમ પૂછીએ. ફોજદારી જવાબદારી એટલે ભાઈ ઈરાદાપૂર્વકની વિજ્ઞાપન પત્રમાં રજૂઆત કરીને જનતાને આર્થિક નુકસાન પહોંચાડવું તે ફોજદારી ગુનો બને છે. આ એવા પ્રકારની જવાબદારી છે જેમાં કંપનીના અધિકારીને દંડ કે કેદની સજા બંને થઈ શકે છે. ઓલામાં ખાલી તમારે નાણાં શું કરવાના હોય? ચૂકવી દેવાના થતા. પણ જો ફોજદારી કેસ થાય તો તમને શું થઈ શકે? દંડે થઈ શકે ને તમને શું થઈ શકે? કેદની સજા, મીન્સ કે જેલે તમારે જવું પડે. આવી ગેરરજૂઆતનો હેતુ વ્યક્તિઓને કપટપૂર્વક નાણાં રોકવા અથવા તો કપટપૂર્ણ રીતે નાણાં રોકવા લલચાવવાનો હોય છે, જેના બદલામાં બદલ કાયદામાં કડક શિક્ષાની જોગવાઈ કરેલ છે. જાણી જોઈને ખોટું લખે, જાણી જોઈને શું લખે? ખોટું લખીને શેર બહાર પાડીને પૈસા મેળવવાની ટ્રાય કરે, તો જો જાણી જોઈને આવી ખોટી કોઈ કામગીરી કરેલી હોય, બરાબર, તો ઓબ્વિયસ છે ને દંડે થઈ કે સજા થઈ કે એવું કાયદામાં કડક શિક્ષાની જોગવાઈ કરેલ છે. સમજાય કે ન સમજાય? બરાબર. બીજું શું કીધું? વિજ્ઞાપન પત્રમાં અન્ય ગુના અંગેની જવાબદારી. આ બધું તો લખેલું જ હોય, કાયદો કે જ છે, પણ બીજું હેમાં લખેલું હોય? કંપનીના મૂળભૂત દસ્તાવેજ શેર બહાર પાડવા માટેના વિજ્ઞાપન પત્રમાં. જો સમજ, વિજ્ઞાપન પત્ર કાનૂની સ્વરૂપ ન હોય અથવા તો તેમાં જરૂરી વિગત આપવામાં ન આવી હોય તો ડિરેક્ટર કે અધિકૃત વ્યક્તિ જવાબદાર બને છે. કાનૂની સ્વરૂપનું હોય, લીગલી, આપણે હમણાં આગળ જ જોયું હતું કે તમારે એક લેખિત સંમતિ એવી જોડવી પડે કે અમે સેબીના જે કાંઈ પણ એક્ટ છે ઈ, બરાબર, કંપનીનો કાયદો 2013 જે કહે છે ઈ મુજબ ભારતીય કાયદા અનુસાર અમે આખું આ વિજ્ઞાપન પત્ર તૈયાર કરેલું છે એવું તમારે છેલ્લે લખવું પડે. બરાબર, એવું નિવેદન આપવું પડે. જો એવું નિવેદન ન આપો, હું આવું છું, જો એવું નિવેદન તમે ન આપો અથવા તો એમાં કઈક ખોટી વસ્તુ તમે લખેલી હોય, તેમાં જવાબદાર કોણ બનશે? એના ડિરેક્ટર કે અધિકૃત વ્યક્તિ જવાબદાર બને. સમજાય કે ન સમજાય? બરાબર. અત્યારે થોડુંક જેટલું સંચાલકો એ હોય એ અલગ અલગ જગ્યાએ રોકાયેલા હોય. સંચાલકો ખાલી નિયમ ઘડવાનું કામ કરે, નિયમ મુજબ કંપની ચલાવવાનું કામ એ સીઈઓ નું હોય. એ અલગ અલગ રીતે એની પોઝિશન જે છે કામ ચેન્જ થતા. ચાલો, બીજું શું કીધું છે કે રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવ્યા પછી જ તે બહાર પાડી શકાય. વિજ્ઞાપન પત્ર તમે બહાર પાડી શકો નહીં. ક્યાં સુધી? જ્યાં સુધી રજિસ્ટ્રાર સમક્ષ એની નોંધણી ન થઈ હોય ત્યાં સુધી. બરાબર. વિજ્ઞાપન પત્રમાં તારીખ અને અધિકૃત વ્યક્તિઓની સહી હોવી જોઈએ. જો આનું પાલન ન કરવામાં આવે તો વિજ્ઞાપન પત્ર બહાર પાડનાર વ્યક્તિને દંડની સજા થઈ શકે છે. બરાબર. આપણે લખ્યું છે વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગેની કંપનીની જોગવાઈઓ. બરાબર. ક્યાં ગયું? નિષ્ણાત વ્યક્તિનું નિવેદન કીધું. બરાબર. પછી શું કીધું છે કે ભાઈ બધી જરૂરિયાત વિજ્ઞાપન પ્રકાશિત થયાની તારીખ રજૂ કરતી વખતે કોઈ પણ વિજ્ઞાપન પત્ર બહાર ન પાડી શકે. રજિસ્ટ્રાર સામે નોંધણી કરાવવાની. આની પહેલા તે એના સેક્રેટરી, એના વિત્ત અધિકારી એટલે એના સીએ, બરાબર, કાનૂની સલાહકાર, બધાની જે છે એ સિગ્નેચરની હોવું જોઈએ. જો એવું ન હોય, એવું હોય નહીં તો ઓબ્વિયસ વાત છે વિજ્ઞાપન પત્ર ખોટું જ ગણાય. મેં આગળ જ કહી દીધું ભાઈ, 19 બાબતો તમે લખેલી ન હોય, એક બાબત ખૂટતી હોય તો તમારું વિજ્ઞાપન પત્ર પાસ થાય નહીં. બરાબર. એમ આખી વાત કીધી છે. નિષ્ણાતોના નિવેદન અંગેની જોગવાઈનું પાલન કરવામાં ન આવે તો વિજ્ઞાપન પત્ર બહાર પાડને દંડ અને સજાને પાત્ર છે. એની જોગવાઈ એવું કહે છે કે જે નિષ્ણાત વ્યક્તિ છે એનું કંપનીમાં કોઈ પણ પ્રકારનું શું ન હોવું જોઈએ? હિત હોવું જોઈએ નહીં. કે કંપનીનો સ્થાપક, સંચાલક કે કાંઈ હોવો જોઈએ નહીં. જો એવો છે, નિષ્ણાત વ્યક્તિ ઈ કંપનીમાં હિત ધરાવે છે, બરાબર, તો ઈ રેગ્યુલેશન, ઈ એક્ટનું, ઈ કાયદાનું પાલન થયું નથી. બરાબર. એના કારણે જે છે જે કોઈ પણ વ્યક્તિ વિજ્ઞાપન બહાર પાડનાર હોય એને દંડ કે સજા થાય છે.
હવે વિશ્વાસઘાત કે દગા અંગેની જોગવાઈ કીધી છે. જે વ્યક્તિ જાણીબૂજીને બેદરકારીથી નિવેદન કરીને ખોટા વચનો આપે, મહત્વની હકીકતો છુપાવે, મેં કીધું એમ કે ખોટ થતી હોય તો ખોટ થાય છે એમ કે નહીં, અપ્રમાણિકતાથી છુપાવે અને એ રીતે કંપનીના શેર કે ડિબેન્ચરમાં નાણાં રોકવા માટે આકર્ષે, તેવી વ્યક્તિ ગુનાહિત વિશ્વાસઘાત કે છેતરપિંડીના ગુના માટે જવાબદાર ઠરી શકે છે. તેને દંડ, કેદ અથવા બંનેની સજા થઈ શકે છે. કાં તો એને દંડ થશે, કાં તો એને કેદ થશે. બે માંથી એક વસ્તુ એને થઈ શકે છે. બરાબર, ચાલો થઈ ગયું. હવે વિજ્ઞાપન પત્ર કે સેક્રેટરીની ફરજો, ધી મોસ્ટ આઈમ્પી, પેપરમાં બેઠું પૂછેલું છે. બરાબર, અંડરલાઈન કરીને રાખજો. બરાબર, વિજ્ઞાપન પત્ર અંગે સેક્રેટરીની ફરજો, ધી મોસ્ટ આઈમ્પી, 5 માર્કના ક્વેશ્ચનમાં પૂછાશે. ધ્યાન રાખજો. કેટલા માર્ક્સના ક્વેશ્ચનમાં આવશે? 5 માર્કના ક્વેશ્ચનમાં આવી શકે છે, એટલે ધ્યાન રાખજો. અને આજનો આ છેલ્લો ટોપિક આઈ થિંક. જો વિજ્ઞાપન પત્ર અંગે શેની ફરજો? સેક્રેટરીની ફરજો. સેક્રેટરીએ શું કરવાનું? જ્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનું હોય ત્યારે સેક્રેટરીએ શું કરવાનું? તો પેલું, સંચાલકોએ વિજ્ઞાપન પત્ર તૈયાર કરવા માટેનું કાર્ય જે સમિતિને સોંપે તે સમિતિની વખતો વખત સભા બોલાવી. ઘણીવાર કંપની એવું કરે, કંપનીના સંચાલક મંડળ એવું કહી દે કે ભાઈ શેર બહાર પાડવા માટે જે વિજ્ઞાપન પત્ર આપણે તૈયાર કરવાનું છે એની એક આપણે અલગ કમિટી બનાવીએ છીએ, એનું અલગ ગ્રુપ બનાવશે. બધા એમાં કામ કરશે નહીં, અલગ ગ્રુપ બનાવી દીધું છે. એ ગ્રુપના વ્યક્તિ વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનું કે તૈયાર કરવાનું કામ એ લોકો કરશે. તો આ લોકોની જે કંઈ પણ ગ્રુપ છે એની વખતો વખત શું બોલાવવાની? મીટિંગ બોલાવવાનું જવાબદારી કોની આવે છે? તો કંપનીના સેક્રેટરી. એ લોકોની મીટિંગ બોલાવીને પૂછવાનું કેટલું કામ ક્યાં થયું, કેટલા હદ લગી થયું, એ બધું પૂછવાનું. તે સભાની સભા નોંધ તૈયાર કરવી, આ સમિતિને જરૂરી બધી જ વહીવટી મદદ કરવી. કેટલીક વખત આ કાર્ય સોલિસિટરને સોંપવામાં આવે છે. સોલિસિટર એટલે કોઈ એવો નિષ્ણાત વ્યક્તિ, ઉપર આપણે કીધું ને, સોલિસિટર એટલે કોઈ એવો નિષ્ણાત વ્યક્તિ જે આને મદદ કરે. બરાબર, એને અલગથી હાયર કરવામાં, એને સોલિસિટર કહેવાય. બરાબર, એની સભા નોંધ તૈયાર કરવી મીન્સ કે આ સભા ભરાણી, મીટિંગ બોલાવી હતી, એમાં કઈ કઈ બાબતોની ડિસ્કશન થયું, કઈ કઈ બાબતનું ડિસ્કશન ન થયું, એ બધી બાબત જોવાની. જ્યારે સોલિસિટરને આ કાર્ય સોંપવામાં આવે ત્યારે તેમની સાથે સતત સંપર્કમાં રહીને બધી જ મદદ પૂરી પાડવી. બરાબર, હવે માની લ્યો કે આ કમિટી બનાવી. કમિટી કોણે બનાવી? સંચાલકોએ આ કમિટી બનાવી. બરાબર, એ કમિટી માટે મદદ કરવા માટે કોણ છે? કંપનીના સેક્રેટરી. પણ ઘણીવાર કંપનીના સેક્રેટરીની જગ્યાએ કોની નિમણૂક કરવામાં આવે છે? સોલિસિટરની નિમણૂક કરવામાં આવે. બરાબર, તો અહીંયા સેક્રેટરી નીકળી જાય અને કોણ આવી જશે? સોલિસિટર આવી જાય. પણ સોલિસિટર આવી ગયો એનો મતલબ એમ નહીં કે સેક્રેટરીનું કામ પૂરું. સેક્રેટરીએ આ સોલિસિટર અને કમિટી બેયને જે કાંઈ પણ જરૂરી મદદ જોતી હોય એ મદદ પૂરી કરવાનું કામ કોનું છે? કંપની સેક્રેટરીનું છે. બરાબર, વિજ્ઞાપન પત્ર અંગેનો મુસદ્દો. મુસદ્દો એટલે એક ડ્રાફ્ટ. આપણે એમ સમજો, એક શું તૈયાર થઈ જાય? એક ડ્રાફ્ટ તૈયાર થઈ જાય એટલે તેની મંજૂરી અંગે સંચાલક મંડળની સભા બોલાવી. આ જે કાંઈ પણ કમિટી હતી, બરાબર, એને ડ્રાફ્ટ ક્રિએટ કરી નાખ્યો, મુસદ્દો તૈયાર કરી નાખ્યું. હવે સંચાલક મંડળને કહેવાનું કરી કે હાલો ભાઈ ડ્રાફ્ટ રેડી થઈ ગયો છે, તમે એકવાર જોઈ લો પછી આપણે બહાર પાડીએ. બરાબર, તો એની માટે સંચાલક મંડળની મીટિંગ બોલાવવાની અને સભામાં કંપની ધારા અંગેની બધી જ જોગવાઈઓ અંગે માહિતી આપ. દાખલા તરીકે અબ્બાસ સરે મને એમ કીધું હોય કે ભાઈ કામ કરો, તમે 11મા ધોરણ અને 12મા ધોરણ માટે જે છે એ રાઉન્ડ હમણાં તમારા શરૂ થશે. દાખલા તરીકે તમારા રાઉન્ડ શરૂ કરવાના 11મા ધોરણના અને 12મા ધોરણ. તો એ રાઉન્ડ અંગેનું ટાઈમ ટેબલ તમે બનાવો. તમે, નરેન્દ્ર સર, બરાબર, અને બીજા તમને કોણ ભણાવે છે? મુનાફ સર. તમે, નરેન્દ્ર સર અને મુનાફ સર ત્રણેય સર મળી અને એક ડ્રાફ્ટ ક્રિએટ કરો જેથી આપણે ટાઈમ ટેબલ જે છે આ લોકોને આપી શકીએ. તો અમે ત્રણેય પેલા ડ્રાફ્ટ બનાવીએ કે કઈ તારીખે કયો પેપર રાખવો, કેટલા માર્ક્સ નો રાખવો, એ બધું તૈયાર કરીએ. પછી અમે કોને આપીએ? અબ્બાસ સર. અબ્બાસ સરને આપીએ ને. અબ્બાસ સર એમ કહે કે ભાઈ તમે અહીંયા એમ લખ્યો કે અકાઉન્ટ નો પેપર આ તારીખે આટલા માર્ક નો છે, તો એ તમે કેના આધારે લખ્યો? 50 માર્ક નો રાખવાનો કે 100 માર્ક નો રાખવાનો? એ તમે કેમ નક્કી કર્યું કે આ પેપર 50 માર્ક નો નહીં 100 માર્ક નો રહેશે? તો અમે જયારે એમ કહીએ કે ભાઈ
આ ટાઈમ પીરિયડ સુધીમાં અકાઉન્ટના આટલા ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે, જેના કારણે 100 માર્કનો પેપર રાખવો ઈઝી પડશે. સમજાય કે ન સમજાય? તો એવી રીતે જ્યારે કમિટીએ વિજ્ઞાપન પત્રનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે, બરાબર, અને વિજ્ઞાપન પત્રનો ડ્રાફ્ટ તમારે સંચાલક મંડળને દેખાડવાનો છે, તો એ સંચાલક મંડળને તમારે કેવું પડે કે આ આખો ડ્રાફ્ટ કંપનીના કાયદા અનુસાર તૈયાર થયેલો છે, આમને આમ તૈયાર થયેલો છે નહીં. બરાબર, ચાલો એટલે કેમ આમ થશે? હાલો, વિજ્ઞાપન પત્ર તૈયાર થઈ જાય એટલે સભાની શું લેવાની? મંજૂરી લેવાની. અબ્બા સર એમ કે હા ભાઈ ટાઈમ ટેબલ કેવું છે? પરફેક્ટ. બરાબર, પછી અમે તમને આપીએ ને એવી રીતે સંચાલક મંડળ મંજૂરી આપે કે નહીં ભાઈ આ જે કાંઈ પણ તમે બનાવ્યો છે મુસદ્દો કે ડ્રાફ્ટ એ બરોબર છે. પછી તમારે એને છપાવીને એક નકલ કોને દેવાની? કંપની રજિસ્ટ્રારને દેવાની. હવે એ કંપની રજિસ્ટ્રારને દેતા પહેલા વિજ્ઞાપન પત્રની તારીખ લખેલી છે કે નહીં એ ખાતરી કરી લેવાની. કંપની ધારા અનુસાર બધી જ વિગતોને અહેવાલો લખેલા છે કે નહીં, મીન્સ કે ઉપરની 19 બાબતો યોગ્ય છે કે નહીં એકવાર ચેક કરી લેવાની. બધું કામ કોનું છે? કંપનીના સેક્રેટરીનું છે. વિજ્ઞાપન પત્રમાં જે સંચાલકોના નામ હોય એને શું દેવાની? એક ઝેરોક્સ દેવાની ને. તમને લોકોને અમે ટાઈમ ટેબલ આપીએ તો એક ઝેરોક્સ અમારે કોને આપવી પડે? અબ્બાસને દેવી પડે ને, કે અબ્બાસને ખ્યાલ રહે કે કયો પેપર કઈ તારીખે હોય. બરાબર, તો એ લોકોને દેવાની. વિજ્ઞાપન પત્રમાં જણાવેલ નિષ્ણાતોના નામ છપાવવાના હોય તો તેમની પાસે લેખિત સંમતિ લેવાની. બરાબર, ઘણા લોકો પાછા કંપની પર કેસ કરે કે ભાઈ મને પૂછ્યા વગર મારું નામ લખ્યું હું લેવા? બરાબર, એટલે જેણે નિષ્ણાત તરીકે ઓલું આપ્યું છે આવેદન, બરાબર, એને પાસે લેખિતમાં લેવાનું કે ભાઈ હા મારું નામ યુઝ કરવાની હું પરવાનગી આપું છું. તો એ મેળવી લેવાનું કામ એ કોનું છે? કંપનીના સેક્રેટરી. જે વ્યક્તિના નામ કંપનીના ઓડિટર, કાનૂની સલાહકાર, સોલિસિટર, બેન્કર તરીકે જણાયેલ હોય બધાની લેખિત મંજૂરી મેળવવાની કે હા ભાઈ અમે આ કંપનીમાં એઝ અ ઓડિટર તરીકે, કાનૂની સલાહકાર તરીકે, સોલિસિટર, બેન્કર તરીકે અમે લોકો કામ કરીએ છીએ, એવી લેખિત મંજૂરી તે દેવાની. બધું કામ સેક્રેટરીનું. શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરવા અરજી બહાર પાડી શકાતું નથી, પરંતુ લઘુ વિજ્ઞાપન પત્ર સાથે અરજી જોડી શકાય છે, માટે લઘુ વિજ્ઞાપન પત્રની સાથેની અરજી ફોર્મ છપાવવાની વ્યવસ્થા કરવી. બરાબર, એટલે મોટું 500 પેજનું વિજ્ઞાપન પત્ર તો તમે બનાવ્યું જ, એક તમારે શોર્ટ વિજ્ઞાપન પત્ર બનાવવું પડશે જે લોકો પોતાની અરજી સાથે જોડીને તમને આપશે. તો એવું લઘુ વિજ્ઞાપન પત્ર છપાવવાની જવાબદારી કોની? કંપનીના સેક્રેટરી. જે બાંયધરી દલાલો સાથે જે પ્રકારની વ્યવસ્થા ગોઠવી હોય તેમ લઘુ વિજ્ઞાપન પત્રને અરજી પહોંચાડવાની વ્યવસ્થા કરી. મેં કીધું એમ કે પહેલા ગ્રો કે એવું એપ્લિકેશન નહોતું, એટલે જે તમારા દલાલો હોય એને તમારે કંપની જે છે આ ફોર્મ આપતી કે ભાઈ આલ્યો આ ફોર્મ, જેને અમારી કંપનીના શેર ખરીદવા હોય એને આ ફોર્મ ફિલઅપ કરવા માટે આપી દેજો. હવે એક આ વસ્તુ આવી બાંયધરી દલાલો. ચલો દલાલો તો આપણે સમજ્યા, પણ બાંયધરી દલાલ એટલે કેવા દલાલ? એ ખ્યાલ છે? કરેલું હોય, અરજી લખેલી હોય, દાખલા તરીકે કંપનીને એવું હોય કે ભાઈ અમારા શેર જે છે વેચાવાની સંભાવના અમને એટલી બધી લાગતી નથી, તો એ શું કરે? દલાલો સાથે એક પ્રકારની બાંયધરી કરે. બાંયધરી મીન્સ કે શું કરે? કરાર કરે. એ બાંયધરી કરાર એટલે એવો કરાર એમાં ચોખ્ખું લખેલું હોય કે જો કંપનીના શેર, માની લો કે કંપનીને એવું હતું, એક આ તમારે એક ટોપિક આવે છે, જો આ લઘુત્તમ ભરણું મેં તમને કીધું હતું કે ભાઈ માની લો કે કંપનીએ 5 લાખના શેર બહાર પાડ્યા હોય, બરાબર, તેમાં 3 લાખની અરજી આવે તો જ શેર બહાર પડે, નહીતર શેર બહાર પડશે નહીં. તો આ 3 લાખ શું કહેવાય? લઘુત્તમ ભરણું કહેવાય. શું કહેવાય? લઘુત્તમ ભરણું. હવે જો સમજો, બાંયધરી દલાલો એટલે એવા દલાલો, માની લો કે ભાઈ જાહેર જનતા પાસેથી અરજી કેટલાની આવી? 2,50,000 ની તે અરજી આવી. કેટલી? 2,50,000 ની અરજી આવી. પણ આપણો લઘુત્તમ ભરણું કેટલું છે? 3 લાખનું. ઘટે છે કેટલા? 50,000 ઘટે ને. તો એ 50,000 ના જે શેર છે એ કોણ લેશે? આ દલાલો પોતે ખરીદી લેશે. આવો એક પ્રકારનો લેખિત શું હોય? કરાર હોય કે ભાઈ લઘુત્તમ ભરણું જો ફૂલફિલ નથી કરી શકતા તો જે કાંઈ પણ ડિફરન્સ રહે છે એ ડિફરન્સના શેર કોણ ખરીદી લેશે? તો આ બાંયધરી દલાલો ખરીદી લેશે. સમજાય કે ન સમજાય? બરાબર. શેર અરજીના નાણાં મળે તે શેડ્યુલ બેંકમાં અલગ ખાતામાં જમા કરવાનો હોય. ભાઈ આ શેડ્યુલ બેંક જે છે એ RBI દ્વારા
કાયદા ઘડેલા હોય એ કાયદા અનુસાર સ્થપાયેલી બેંકો જેને શેડ્યુલ બેંકો કહેવાય. તમે શેડ્યુલ બેંકના જે છે એ નામ સર્ચ કરી શકો, ઘણી બધી શેડ્યુલ બેંક છે. બરાબર, તો તમારે આ શેરની અરજી મંગાવતા હો તો તમારે આવી શેડ્યુલ બેંકમાં શું ખોલાવવાનું હોય? ખાતું ખોલાવવાનું હોય, અને તમારા જે કાંઈ પણ આઈપીઓ ના પૈસા જે છે એ અહીંયા જમા થશે. એની માટે જે ખાસ ખાતું ખોલાવવાની હોય એ ખાતું ખોલાવવાની જવાબદારી કંપનીના સેક્રેટરીની, બેંક સાથેના અરજીપત્રનો સ્વીકાર, આ બધી બાબત કોણે દેખાડવાની હોય? બરાબર, સેક્રેટરી આ બધી જવાબદારી આવે કે આ બેંકનું ખાતું એ લોકો ખોલાવી નાખે ને, બધી જવાબદારી ધ્યાનમાં રાખો. જુદા જુદા વિજ્ઞાપન પત્રમાં શેર ભરણું ખુલ્લી મૂકવાની જાહેરાત કરવી, એની યોગ્ય વ્યવસ્થા કરી. ગુજરાત સમાચારમાં, સૌરાષ્ટ્ર સમાચારમાં, ઇવન તમારી જ્યાં લગી રીચ હોય ત્યાં સુધી તમારે વિજ્ઞાપન પત્ર છપાવવાની જવાબદારી કોની? સેક્રેટરી. બરાબર, અને બહાર પાડેલા શેર બજારમાં નોંધણી કરવાની એની વ્યવસ્થા. શેર લિસ્ટેડ તો કરાવવા ને તમારે, શેર લિસ્ટેડ કર્યા વગર વેચી શકો નહીં, એ કામ એ સેક્રેટરીનું. વિજ્ઞાપન પત્ર 90 દિવસ પહેલા બહાર પડી જાય એ જોવાનું કામકાજ કોનું? સેક્રેટરીનું હોય. 90 દિવસ પહેલા બહાર પડી જવું જોઈએ, પછી પડે તો એ કઈ કામનું કહેવાય નહીં. બાકી પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.